ફાયર સેફટીના અભાવે અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરાઈ છે. રાજકોટ કાંડ બાદ તંત્રનું કડક રૂપ સામે આવ્યું છે. રાજકોટ કાંડ બાદ એક્શનમાં આવેલા વહીવટી તંત્ર દ્વારા હવે ખુદના જ વિભાગ સામે પણ કાર્યવાહી કરતા ચૂકતી ના હોવાનું સામે આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત અંકલેશ્વર ખાતે કાર્યરત એવી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટીના અભાવ સાથે કોરોના કાળ બાદ ફાયર એનઓસી મેળવી ન હતી, જેને લઈને 29 મેના રોજ બપોરે 3 કલાકે તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઇન્દોર દર્દીઓને 108 તેમજ અન્ય ખાનગી એમ્બ્યુલન્સની મદદથી અંકલેશ્વરની જયાબેન મોદી તેમજ ભરૂચ સિવિલ અને અન્ય ઈએસઆઈસી સાથે જોડાયેલા હોસ્પિટલના દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આઉટડોર સેવારૂપી ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈ સારવાર લેવા આવતા દર્દીઓ પણ અટવાયા હતા. આ અંગે ઈએસઆઈસી હોસ્પિટલના અધિકારીઓને સંપર્ક કરતા સત્તાવાર કોઈ પણ કહેવાનું ટાળ્યું હતું, પણ ફાયર એનઓસી મેળવી ફાયર અને સેફટીની સુવિધા પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલ શરૂ કરવા તાકીદ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હજારો કામદારોની સારવાર ઈએસઆઈસી હેઠળ મળી રહે તે માટે ઓપીડી સેવા હાલ ચાલુ રાખવા તેમજ દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. શું નામ છે તમારું? મહેન્દ્ર પાટીલ. મહેન્દ્રભાઈ, શું ઇસ્યુ થયો છે અહીંયા ગાડીને કેમ શિફ્ટ કરવામાં આવે છે? મને અચાનક એક ફોન આવ્યો જોબ પર કે ભાઈ જલ્દી આવી લો, હા મમ્મી એડમિટ છે અહીંયા. તો હું આવીને પછી ડૉક્ટરને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, તો કે કંઈક ફાયર સેફ્ટીના લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં, એટલે હોસ્પિટલ ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવ્યો. આ કેવી રીતનો મતલબ ગવર્મેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવે ત્યારે તમારે બધું જોવું જોઈએ ને કે સેફ્ટીનું કે શું છે શું નથી. તમે અચાનક જ અત્યારે ડાયરેક્ટ ડિસિઝન લો છો. બધા પેશન્ટ આઈસીયુના બધા પેશન્ટ ખાલી થઈને સીનો મોકલેલા છે. તમારે પેલું તો જાણવું જોઈએ. સાધારણ માણસને તકલીફ આપવાની છે. રાજકોટમાં કાંડ થયો, એના લીધે તમે અત્યારે જઈ ગયા. બીજું કંઈ સરકારની છે ને બેદરકારી છે, બીજું કશું જ નથી. એવું તો કંઈ છે નહીં. હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે. આવેલું કોણ ઓપનિંગ કરવા વિજય પણ જાતે આવેલા. सर क्या इशू है? ये ईएसआईसी हॉस्पिटल एज ए गवर्नमेंट एम्प्लॉय बंद किया जा रहा है। क्योंकि अभी जो राजकोट में जो इशू हुआ था, बहुत लोग मर गया था और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था. और ये सीरियसनेस हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम 1 महीना बंद कर देते हैं. उसका अल्टरनेट अरेंजमेंट भी किया. उसको हम दूसरा हॉस्पिटल में देंगे और उसका हम प्रोविजन देंगे रीइंबर्स करने के लिए. ट्रीटमेंट लेगा तो पैसा वापस लेने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा. ये काउंटर से सब कार्यवाह सब वर्कर्स को मिल जाएगा. कोई पैनिक होने का ज़रूरत नहीं है. कोई ऐसे एम्प्लॉयज़ के उनका ही सेफ्टी के लिए हम वो कर रहे हैं. सर आज कितने पेशेंट शिफ्ट किए गए अगर इधर आज हमारे पास आज अराउंड 40-45 पेशेंट था इंदौर. उसमें से ऑलमोस्ट सब जो सीरियस नहीं था वो लोग डिस्चार्ज ऐसे ही था. फिर भी सबको हम जो जो दवा दे के डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो की जा रही है. ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया. अगर आईसीयू में भी 3-4 था वो भी शिफ्ट कर दिया. तो ये पेशेंट्स लाइफ इज़ इम्पोर्टेंट. और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट. इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा और फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना. और ये हमारा जो ये स्टेटमेंट जो सुनता है वो भी दूसरों को ये एडवर्टाइजमेंट देना और हमारे साथ कोऑपरेट करना. ये हमारा सब ये अंकलेश्वर का सब लोग इसमें कोऑपरेट भी करना. ये आपको मालूम है राजकोट में कितना बच्चा लोग इनोसेंट लोग का लाइफ चला गया. वो फैमिली में कितना खराब हुआ था. ये किधर भी नहीं होना चाहिए. इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं.